નમસ્કાર સમાચારો સાથે હું છું જયેશ। 10 સુધીની તમામ મહત્વપૂર્ણ ગતિવિધિઓમાં આપણે બજેટની વાત કરીશું અને બજેટની અંદર આજે 4 નવા વિધેયક અને સાથોસાથ 10 એવી મહત્વપૂર્ણ જાહેરાતો થઈ શકે છે જેને લઈને ગુજરાતના બજેટ ઉપર અત્યારે સૌ કોઈની નજર મંડાયેલી છે। નાણાપ્રધાન કનુ દેસાઈ ચોથી વાર બજેટ રજૂ કરશે। નાણાકીય વર્ષ 2025-26નું આ પેપરલેસ બજેટ રજૂ થનારું છે। 4 નવા વિધેયક બજેટ સત્ર દરમિયાન રજૂ થશે। બજેટમાં 10 જેટલી નવી જાહેરાતો પણ કરાઈ શકે છે। વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક પણ રજૂ થશે અને પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થવાની છે। સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા પણ થનારી છે। વિધાનસભાનું બજેટ સત્ર હંગામેદાર રહે તેવી પણ શક્યતા જણાઈ રહી છે। ખ્યાતિકાંડથી લઈને અમેરિકાના ડિપોર્ટનો મુદ્દો પણ ગુંજી શકે છે। तो आखिर बजेटनी खास वातो तो रहेशे पण साथोसाथ आ बजेट सत्र हंगामेदार रहे तेवी पण शक्यताओ छे। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે બજેટ તો રજૂ થશે, તેની ખાસિયતો પણ રહેશે અને તેને લઈને અત્યારથી ઇંતજારી પણ છે, પણ આ બજેટ સત્ર પણ હંગામેદાર રહે તેવી શક્યતાઓ રહેલી છે। કયા કયા મુદ્દાઓ છે કે જે આ બજેટ સત્ર દરમિયાન આખરે બળવત્તર બની શકે એમ છે, કિંજલ? जी देखो, जे प्रकारनी परिस्थिति जे थई हती अत्यार सुधीनी अंदर तो तेनी अंदर वात करवामां आवे तो बुलडोजर दादानो बुलडोजर छे, तेने लईने पण बजेट सत्रनी अंदर विपक्ष छे ते निशान साधी सके छे। तेनी साथे वात करवामां आवे तो जे रीते 116 ની नोटिस ऑलरेडी कांग्रेस द्वारा मांगवामां आवी छे। पायल होस्पिટલના જે સીસીટીવી વિડિયો ફૂટેજ હતા તે વાયरल થયા હતા, તેને લઈને પણ બજેટ સત્રની અંદર ચર્ચા છે તે થઈ શકે છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને પણ ચર્ચા છે તે થઈ શકે છે। ખેડૂતોના ટેકાના ભાવ અને જે ખાતરના મુદ્દે હાલાકીને લઈને પણ ચર્ચા થઈ શકે છે, પરંતુ આજે આ કોઈ પણ ચર્ચાને અવકાશ નથી। હા, દર વખતે જે વિપક્ષ દ્વારા એક જે વિરોધ છે, દેખાવો છે તે કરવામાં આવે છે, ત્યારે આજે 11:30 વાગે જે કનુભાઈ દેસાઈ જ્યારે પોતાનું બજેટ કહી શકાય કે બજેટ પેટી લઈને આવશે ત્યારે એક દેખાવ છે તે થઈ શકે છે। પરંતુ આજનો દિવસ ગુજરાત માટે મહત્વનો એટલે છે કેમ કે આજે રાજ્ય સરકાર એ ગુજરાત માટે વર્ષ 2025-26નું બજેટ છે તે આપવા જઈ રહી છે અને બજેટની માનવામાં આવે તો જે નવી થીમ છે બજેટની એ વિકસિત વિઝન વિકસિત ગુજરાતનું મિશન જન કલ્યાણ, એટલે કે જે થીમ છે તેની અંદર જન કલ્યાણની જે રીતે વાત કરવામાં આવી છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જે નાના વર્ગ છે, મધ્યમ વર્ગ છે અથવા તો જે લોઅર મિડલ ક્લાસ છે તે લોકોની માટેની જે યોજનાઓ છે તે લોકોની માટેની અલગ અલગ જે ગ્રાન્ટ છે તેમાં જે વધારો છે તે થઈ શકે છે। ગઈ વખતના બજેટની સાઇઝની જો આપણે વાત કરીએ તો ગઈ વખતે અંદાજે 3,32,465 કરોડનું જે બજેટ હતું તે રજૂ કરવામાં આવ્યું હતું કે જેની અંદર મહિલાઓ પર, શિક્ષણ ઉપર, ખેડૂતો ઉપર અને જે અલગ અલગ જે યોજનાઓ હતી તેની પર ભાર મૂકવામાં આવ્યો હતો। ખાસ કરીને ગઈ વખતના બજેટમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી યોજના સૌથી વધારે પોપ્યુલર વર્ષ દરમિયાન બની હતી, ત્યારે આ વખતે પણ જ્ઞાન થીમ ઉપર આ બજેટની અંદર વધારો છે તે કરવામાં આવે। એક અંદાજ પ્રમાણે જે બજેટની સાઇઝ છે તેની અંદર 10થી 15% વધારો છે તે થઈ શકે છે। મિશન જન કલ્યાણ આ બજેટનું નામ આપવામાં આવ્યું છે। સ્વાભાવિક રીતે કે જે જનલક્ષી યોજનાઓ છે તેને લઈને પણ જે કહી શકાય કે બજેટની અંદર જાહેરાત છે તે થઈ શકે છે। સિક્યુરિટી, જે સરહદ સુરક્ષા છે, સરહદ સુરક્ષાના જે ગ્રાન્ટની અંદર વધારો છે તે કરવામાં આવી શકે છે। તેની સાથે જ અલગ અલગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રોડ બિલ્ડિંગ છે તેના જે ગ્રાન્ટ છે તેની અંદર વધારો કરવામાં આવી શકે છે। પાયાની સુવિધા માટેના જે બજેટની જાહેરાત થાય તેમાં વધારો કરવામાં આવી શકે છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુનિવર્સિટીઓ માટેની જે બજેટની ફાળવણી છે તેની અંદર વધારો કરવામાં આવે તેવું ચોક્કસ લાગી રહ્યું છે। 10 એવા સેક્ટર છે કે જ્યાં બજેટમાં વધારો થઈ શકે, ત્યારે આ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર પોતાના બજેટ પેટીમાંથી ગુજરાતના લોકોને શું આપી રહ્યા છે, કેટલી સાઇઝનું બજેટ છે તેની પર સૌની ઇંતજારી છે। 11:30 વાગે જે કહી શકાય કે વિત્તમંત્રી છે તે વિધાનસભામાં આવશે ત્યારે તેમની બજેટ પેટી અને એ બજેટ પેટીમાં શું છે તેની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે। बिल्कुल किंजल, तमाम गतिविधियों पर आप नजर रखता रहो। तो आखिर
15% વધારા સાથે આજનું બજેટ રજૂ થઈ શકે છે. નવી મહાનગરપાલિકાઓ જે બની છે તેના માટે શું વિશેષ જોગવાઈઓ છે, નવો જિલ્લો બન્યો છે તેના માટે શું વિશેષ જોગવાઈઓ છે, આ તમામ બાબતોને લઈને ઇંતજારી છે કે આ બજેટની અંદર આ તમામ માટે નવું શું છે. પરંતુ જનકલ્યાણને લઈને આખરે એક મિશન સાથે કનુ દેસાઈ આ બજેટની અંદર હવે શું રજૂ કરે છે, આ અંદાજપત્રની અંદર હવે શું બહાર આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. જોકે કુલ 37 દિવસનું આ બજેટ સત્ર રહેશે. 10 દિવસ રજા છે, 27 બેઠકો થશે અને દરમિયાન બજેટને લઈને 4 દિવસ ચર્ચા પણ હાથ ધરાશે.